વિદ્યાર્થી મિત્રો, ચાલો ફરીવાર એકવાર ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 8 કુદરતી સંસાધનો, તો એની અંદર આપણે લગભગ છેલ્લે જે સંસાધનો છે એ સંસાધનોના જે આયોજન કેવી રીતે કરવું, શા માટે બાળકો આયોજનની જરૂર છે, બાળકો એના વિશે આપણે બાળકો લગભગ ચર્ચા આપણે કરી ગયા છીએ. આ ઉપરાંત સંસાધનનું સંરક્ષણ માટેના ઉપાયો ક્યાં ક્યાં કરવા જોઈએ, બાળકો એના વિશે બાળકો આપણે અભ્યાસ કરી ગયા છીએ. બાળકો આજે તમારી સમક્ષ કાંઈક નવો જે મુદ્દો છે એ મૂકવો છે. બાળકો આપણે કાંઈક જાણવા જેવી બાબત બાળકો આજે સમજવી છે, અને બાળકો એ જાણવા જેવી બાબત અને સમજવા જેવી બાબત એટલે જેને કહેવાય જમીન નિર્માણ. બાળકો જમીન નિર્માણ વિશે આજે આપણે ચર્ચા કરવી છે. બાળકો સૌથી પહેલા બાળકો આપણે કે જમીન નિર્માણ છે એ કેવી રીતે થાય છે, બાળકો એના મુદ્દાઓ પર આપણે આગળ વધવું છે. તો બાળકો સૌથી પહેલા વાત કરશું બાળકો આપણે જમીન કોને કહીએ છીએ? આપણે જમીન એને કહીએ છીએ, દાખલા તરીકે આ પૃથ્વી સપાટી છે, બરાબર, એ પૃથ્વી સપાટી અને પૃથ્વી સપાટી પરનો આ ઉપરનો પોપડો કે જ્યાં વનસ્પતિ ઉગે છે ને, કોને કહીએ છીએ? તો કે જ્યાં વનસ્પતિ ઉગે છે ને તેને આપણે જમીન કહીએ બાળકો છીએ. એટલે કે પૃથ્વીના પોપડા પર આ પૃથ્વીનો પોપડો છે. પૃથ્વીના પોપડા પર અનેકવિધ કણો ધરાવતા પાતળા સ્તરને આપણે જમીન કહીએ છીએ. શું કીધું? પૃથ્વીનો પોપડો એટલે આમાંથી પૃથ્વીનો પોપડો થયો. એમાં બાળકો અનેકવિધ ધરાવતા પાતળા સ્તર બાળકો આવેલા છે. બાળકો અહીંયા અનેક આવા કણો ધરાવતા ઘણા બધા બાળકો અહીંયા આવા સ્તરો છે એ આવેલા છે, જેને બાળકો આપણે જમીન કહીએ છીએ. બાળકો આ કણોમાં શું હોય છે? તો કે ખનિજ દ્રવ્યો મળેલા હોય છે. આ સિવાય જૈવિક એટલે બાળકો એને કહીએ સેન્દ્રિય દ્રવ્યો અને ભેજ વગેરે એમાં મળેલા હોય છે. કોની અંદર? તો કે અહીંયા પૃથ્વી સપાટી પર આવેલા કણોના બાળકો જે કંઈ સ્તર આવેલા છે એ કણોના બાળકો સ્તર છે ને એને બાળકો આપણે જમીન તરીકે બાળકો ઓળખીએ છીએ. બાળકો આ કણો ક્યાં ક્યાં છે? તો કે આ કણો એટલે જૈવિક દ્રવ્યો, બરાબર, એટલે સેન્દ્રિય દ્રવ્યો, ખનિજ દ્રવ્યો અને બાળકો ભેજ બાળકો વગેરે એ આ કણોમાં ભળેલા હોય છે. તો એનો મિનિંગ એવો થયો કે આ સપાટી સુધી લઈએ, આ મૂળ એટલે કે આ માટી બાકો લઈએ, આ માટી નીચે મૂળ
ખડક સ્તરો આવેલા છે. કોની નીચે ભાઈ? તો કે બાકો અહીંયા સપાટી છે બાળકો, એ સપાટી એની નીચે એટલે આ ભાગમાં શું આવેલા છે? તો કે મૂળ ખડક આવા સ્તરો, આવા ઘણા બધા બાકો વિવિધ સ્તરો છે એ અહીંયા આવેલા છે. તો બાકો એમ કહેવામાં આવે છે બરાબર કે ભાઈ જમીન નિર્માણની પ્રક્રિયા છે એ કેવી રીતે થાય છે? તો આના પર તો કહી શકાય કે જમીન નિર્માણ ખડકોના એટલે મૂળ ખડકોના ખવાણ અને ધોવાણ થવાથી બાકો જે કાંઈ ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી જમીન નિર્માણ થાય છે. આમાં એટલે કે આ જમીન ખનિજ આ લોકો કીધું કે ભાઈ જમીન નિર્માણ થાય છે તો જમીનમાં એમ કહેવામાં આવે કે ભાઈ આ જમીન નિર્માણની પ્રક્રિયામાં કહેવામાં આવે છે બરાબર કે ભાઈ એમાં શું શું ભળેલા હોય છે? તો કે આ જમીનમાં જમીન નિર્માણમાં ખનિજ દ્રવ્યો, સેન્દ્રિય તત્વો અને હવા ભળે છે એની અંદર. આમ ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યોના મિશ્રણથી બાકો બધી જમીન બને છે, જે વનસ્પતિના બાકો વૃદ્ધિ અને વિકાસમાં ખૂબ જ ઉપયોગી છે. બાકો સમજવા માટેનો પ્રયત્ન કરીએ આપણે અહીંયા. બાકો આપણે જ્યારે જમીન કહીએ છીએ એ જમીન એટલે શું? તો પૃથ્વી સપાટી પર બાકો જ્યાં વનસ્પતિ ઉગે છે તે એટલે જમીન. પૃથ્વીના પોપડા પર બાકો અનેક વિવિધ જે કણો આવેલા છે, કણોના પાતળું બાકો જે સ્તર હોય બાકો એને આપણે જમીન કહીએ છીએ. આ કણોમાં શું શું હોય? તો કે આ કણોમાં ખનિજ દ્રવ્યો, જૈવિક દ્રવ્યો અને બાકો ભેજ વગેરે મળેલા હોય છે, ભળેલા હોય છે. આમ માટી નીચે રહેલા બાકો મૂળ ખડક સ્તરો બાળકો છે એ આવેલા હોય છે. બાકો અહીંયા આપણે જોઈએ છીએ એ માટી હોય છે ઉપરના સપાટી ઉપર. બાકો એની નીચે શું આવેલું હોય? તો કે મૂળ ખડક સ્તરો જે આવેલા હોય છે. તો આગળ કહી શકાય કે જમીન નિર્માણની પ્રક્રિયા બાળકો લેવાય તો જમીન નિર્માણની પ્રક્રિયા ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા બાકો જે પદાર્થો મળે છે બાળકો એ પદાર્થોથી બાકો જમીન નિર્માણની પ્રક્રિયા થાય છે. બાકો એની અંદર શું હોય છે? તો ખનિજ દ્રવ્યો, જૈવિક દ્રવ્યો એટલે કે જૈવિક તત્વો જેને બાકો સેન્દ્રિય તત્વો તરીકે ઓળખવામાં આવે છે અને બાકો એમાં ભેજ છે એ ભળેલા હોય છે. બાકો આ ત્રણેય વસ્તુ ભળે છે એટલે બાકો એમ કહેવામાં આવે છે કે જૈવિક દ્રવ્યો અને ખનિજ દ્રવ્યોના મિશ્રણથી બાકો જમીન હંમેશા તૈયાર થાય છે, જે વનસ્પતિના વૃદ્ધિ અને બાકો વિકાસમાં હંમેશા બાકો ઉપયોગી બને છે. તો આ વાત થઈ બાકો જમીન નિર્માણની પ્રક્રિયા. બાકો આપણે જમીન નિર્માણની પ્રક્રિયા જોઈ ગયા. બાકો હવે વાત કરવી છે જમીન વિશેની. બાળકો આપણે જમીન બાકો જમીન છે એ કહેવાય કોને બાકો? આપણે પેલા પૃથ્વીના પોપડા પર સૌથી ઉપરની સપાટી કે પડ ને બાકો શું કહીએ આપણે એને? જમીન કહીએ. બાકો જોઈએ આપણે સમજીએ.
પૃથ્વી સપાટી ના ઉપરના પાતળો સ્તર, પૃથ્વીના પોપડાના સૌથી ઉપરના ભાગમાં આવેલું પાતળું સ્તર, બરાબર, જેને બાળકો શું કહીએ આપણે એને બાળકો, જેને આપણે બાળકો આપણે કહેવાય કે જમીન તરીકે બાળકો આપણે એને ઓળખીએ છીએ. લખીએ બાળકો આપણે અહીંયા. જમીન આપણે બાળકો કહીએ છીએ. આ જમીન બાળકો લઈએ બાળકો કે આ વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસમાં ઉપયોગી હોય તેવા તો કે શું? ખનિજ દ્રવ્યો, સેન્દ્રિય તત્વો, બાળકો ભેજ, બાળકો ત્યાં આ બધું વસ્તુ આવેલી હોય છે. બાળકો વનસ્પતિના વૃદ્ધિ વિકાસમાં અહીંયા બાળકો આપણે જોયું તમને આગળના નિર્માણમાં બાળકો જે વનસ્પતિ ઉગે છે, આ જગ્યાએ સપાટી યાદ રાખજો, આ સપાટી પરનો આ ભાગ, અને એમ કીધું છે કે વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસમાં ઉપયોગી હોય તેવા અહીંયા આ ખનિજ દ્રવ્યો, સેન્દ્રિય તત્વો, અને બાળકો અહીંયા ભેજ બાળકો છે એ ભેજ આવેલો હોય તો ભેજ આવેલો હોય છે. એમ કહેવામાં આવે કે બાળકો આ બધાનું પ્રમાણ બધી જ સ્થળોએ એક સરખું હોતું નથી ભાઈ, યાદ રાખજો બાળકો. કોઈ સેન્દ્રિય તત્વ, કોઈ ખનિજ દ્રવ્યો, સેન્દ્રિય તત્વો બધી જગ્યાએ સરખું હોતું નથી. જેવી જમીનની નિર્માણની પ્રક્રિયા એવા હંમેશા આ જગ્યા પ્રમાણ આપણને જોવા મળતું બાળકો હોય છે. તો એમ કહેવામાં આવે આના પરથી આપણે એવું કહી શકાય કે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણવાળો પોચો પદાર્થ, જેને બાળકો આપણે જમીન કહીએ છીએ, તેમજ માતૃખડકો અને વનસ્પતિના દ્રવ્યોથી બનતા અસંગઠિત પદાર્થના પડને જમીન તરીકે ઓળખવામાં આવે છે. આ ખડકોના ખવાણ અને ધોવાણથી તે ખડકો છે એ ખડકોનો ખવાણ ધોવાણથી ખડકોના ખવાણ ધોવાણ બાળકો છે એના માટે બાળકો વિવિધ પરિબળો બાળકો જવાબદાર છે. અસર થાય છે, તેથી તેનું
પછી તેનો ભૂકો થાય છે. ભૂકો થાય કે જ્યારે તૂટે ત્યારે બાકો એનો એટલે કે આવા ખડકો તૂટે ને બાકો અને બાકો શું થાય એનો ભૂકો થાય છે. તો આ ભૂકામાં વનસ્પતિ અને જીવજંતુઓ સળવાથી તેમાં ઉમેરાય છે, જે વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસમાં ઉપયોગી બને છે. બાકો જમીન છે ને એ પૃથ્વી સપાટી ઉપરનો બાકો જે કંઈ પાતળું આ પાતળું સ્તર કહીએ કે પડ કહીએ બાળકો આપણે એ પાતળું સ્તર કે પડ ને બાળકો આપણે જમીન કહીએ છીએ. બાળકો આ જમીનમાં શું હોય છે તો કે આ જમીનમાં એવા બાળકો તત્વો રહેલા છે કે જે વનસ્પતિના વૃદ્ધિ અને બાળકો વિકાસમાં આપણને ઉપયોગી બને છે. બાળકો આ વનસ્પતિ બાળકો આ સપાટી પર ઉગે છે તો એનું કારણ શું? બાળકો એનું કારણ છે એ છે જૈવિક અને બાળકો સેન્દ્રિય તત્વો. બાળકો આ બંને છે બાળકો એટલા માટે બાળકો વનસ્પતિ ઉગે છે. બાળકો વનસ્પતિ ઉગવાનું કારણ બાળકો લઈએ આપણે તો ખનિજ દ્રવ્યો બાળકો જૈવિક તત્વો બાળકો છે તો જૈવિક દ્રવ્યો બાળકો છે એ તેમાં આવેલા હોય છે. આ બધાનું પ્રમાણ બાળકો ખનિજ દ્રવ્યોનું પ્રમાણ કે બાળકો એમ કહેવાય કે સેન્દ્રિય તત્વોનું પ્રમાણ બધા સ્થળોએ સરખું હોતું નથી. જેની બાળકો નિર્માણની પ્રક્રિયા બાળકો એવી એ જમીન બાળકો તૈયાર થતી હોય છે. બાળકો આપણે આના પરથી એટલું બાળકો સમજી શકીએ કે કોઈ પણ જમીન બાળકો તૈયાર થતી હોય બાળકો એના પર વનસ્પતિ ઉગતી હોય બાળકો યાદ રાખવાનું બાળકો એમાં સેન્દ્રિય તત્વો અને બાળકો જૈવિક તત્વોનું પ્રમાણ જો હોય તો જ બાળકો વનસ્પતિ ઉગે. વનસ્પતિ ઉગી શકે નહીં કોઈ દિવસ. આમ સેન્દ્રિય પદાર્થયુક્ત એટલે કે સેન્દ્રિય પદાર્થવાળા ઝીણો કણવાળો અને પોચો પદાર્થ બાળકો હોય ને તો એને બાળકો આપણે જમીન તરીકે બાળકો આપણે ઓળખી શકીએ. બાળકો આપણા ખેતરની અંદર આપણે જઈએ બાળકો માટેનું ખાલી ઢેફું ઉપાડીએ તો બાળકો આપણને ખબર પડે કે આ જમીન છે. પણ બાળકો જમીન આપણે કહીશું કેવી રીતે બાળકો એ પાણી બાળકો જમીનનું ઢેફું બાળકો જે કે આપણે ભાગ ઉપાડ્યો આપણે બાળકો એ બાળકો સેન્દ્રિય તત્વોથી ભરપૂર છે. એના કણો બાળકો ઝીણા કણો છે એકદમ પોચો છે. આવો કોઈ પદાર્થ બાળકો લઈએ આપણે એને બાળકો આપણે જમીન કહીએ છીએ. બાળકો આ ઉપરાંત મૂળ ખડકો બાળકો છે એ મૂળ ખડકો અને વનસ્પતિ ના દ્રવ્યોના મિશ્રણથી બાળકો જે જમીન તૈયાર થાય એટલે કે એવા અસંગઠિત પદાર્થોના પડને બાળકો સંગઠિત સાંભળ્યું બાળકો અગાઉથી સંગઠિત નથી. મૂળ ખડકો એનું ખવાણ થાય બાળકો એમ કહેવાય કે એના પર બાળકો વિવિધ પરિબળો અસર કરે એટલે ખવાણ થાય પછી એનું તૂટે એટલે ભૂકો થાય બાળકો ભૂકો થયા પછી બાળકો હવા અને પાણી દ્વારા બાળકો એને એક જગ્યાએથી બાળકો બીજી જગ્યાએ નિક્ષેપણ થાય છે. બાળકો ત્યાર પછી એ નવી બાળકો જમીન છે એ તૈયાર થાય છે. આવી પ્રક્રિયા જે હાથ ધરવામાં આવેલી છે એટલે કે માતૃ ખડકો અને વનસ્પતિના દ્રવ્યોથી બનતા અસંગઠિત પદાર્થ સંગઠિત નથી. ખનિજ દ્રવ્યોની અંદર એમ કહેવામાં આવે કે ખનિજો હોય એમાં બધા સંગઠિત હોય છે. લોખંડનો ટુકડો લઈએ એની અણુરચના બધાની સરખી હોય છે એની અંદર. તો આવા અસંગઠિત પદાર્થના પડને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. આ ખડકો પર વિવિધ પ્રકારના પરિબળોની અસર થાય છે એટલે ખવાણ થાય છે. ખવાણ થયા પછી હવા અને પાણી બરાબર ના કારણે એનું ધોવાણ થાય છે.
બરાબર, એ ધોવાણ થયા પછી કીધું અહીંયા બાળકો અહીંયા કે બાળકો ધોવાણ થાય છે, બરાબર, એટલે ભૂકો બને છે ને બાળકો ભૂકામાં શું હોય છે, શું ઉમેરાય છે બાળકો. આ ભૂકો જે તૈયાર થયો ને બાળકો, એ ભૂકો એટલે બીજું કઈ નહીં, એ ભૂકો એટલે ખનિજ દ્રવ્યો. બરાબર, આ ખનિજ દ્રવ્યની અંદર શું ઉમેરાય છે તો કે વનસ્પતિ અને જીવજંતુના સડવાથી જે પદાર્થ બને છે બાળકો, એ અંદર એમાં મિશ્ર થાય છે, પ્લસ થાય છે. પ્લસ થયા પછી એમ કહેવામાં આવે કે જે વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસમાં હંમેશા ઉપયોગી બને છે. આ ઉપરાંત જમીન નિર્માણની પ્રક્રિયામાં આબોહવા પણ વ્યાપક અસર એ કરતું હોય છે. આબોહવા છે, બરાબર, આબોહવામાં એમ કહેવામાં આવે કે આબોહવા એક જ પ્રકારની હોય અને ભિન્ન ભિન્ન પ્રકારના ખડકો હોય, એક જ પ્રકારના આબોહવા હોય છે, એક જ પ્રકારની આબોહવા હોય અને ભિન્ન ભિન્ન એટલે કે વિભિન્ન ખડકો બાળકો હોય તો હંમેશા જમીન એક જ પ્રકારની તૈયાર થાય. યાદ રાખવાનું, જો સાંભળો બાળકો, ખૂબ જ સમજવા જેવું છે. આબોહવા એ એક જ પ્રકારની હોય પણ ખડકો વિભિન્ન પ્રકારના હોય, એક સરખા ન હોય. તો બાળકો એમાંથી જમીન તૈયાર થશે ને, એ બાળકો એક જ પ્રકારની જમીન તૈયાર થશે. જ્યારે એક જ પ્રકારના ખડકો હોય, સાંભળજો બાળકો, એક જ પ્રકારના ખડકો હોય પણ આબોહવાની વિવિધ અસર થવાને કારણે આબોહવા વિવિધતાવાળી હોય ને હંમેશા, તો આને કારણે કહેવામાં આવે જમીન પણ હંમેશા વિવિધ પ્રકારની જમીન તૈયાર થાય છે. આના પરથી આ બંને બાબતો તમારે સમજવી ખૂબ જ અગત્યની છે. એક જ પ્રકારની આબોહવા અને વિભિન્ન ખડકો, એનાથી વિરુદ્ધ એક જ પ્રકારના ખડકો અને વિભિન્ન પ્રકારની આબોહવા થી જે જમીન તૈયાર થાય એ વિભિન્ન પ્રકારની હશે, ઓલી બાળકો હંમેશા એક જ પ્રકારની હશે. બાળકો એનો મિનિંગ એવો થયો કે આબોહવાની સીધી અસર બાળકો છે એ પૃથ્વી સપાટી પર આવેલા બાળકો જે ખડકો છે, જે માતૃ ખડકો બાળકો છે એના બાળકો સીધી અસર છે એ કરે છે. આવો કંઈક એનો મિનિંગ બાળકો થાય છે. બાળકો જમીનના જે પ્રકારો બાળકો છે એ રંગને આધારે પાડવામાં આવેલા હોય છે, બાળકો આબોહવાના આધારે પાડવામાં આવ્યો હોય છે. કણ રચના, બરાબર, ફળદ્રુપતા, બરાબર, આ છે એમ કહેવામાં આવે છે કે બાળકો અલગ અલગ પ્રકારે બાળકો જે કંઈ ફળદ્રુપતા છે, કણ રચના બાળકો છે, રંગ છે, બાળકો આબોહવા છે, બાળકો આવી રીતે બાળકો કહેવામાં આવે છે કે બાળકો જમીનના પ્રકારો પાડવામાં આવે છે. બાળકો આ વાત થઈ જમીન અને જમીન નિર્માણની પ્રક્રિયા બાળકો વિશે. આજે આ લેક્ચરની અંદર બાળકો આપણે જમીન અને જમીન નિર્માણની પ્રક્રિયા વિશે બાળકો આપણે સમજૂતી મેળવી છે. બાળકો ટૂંકમાં તમે સમજાવી દઉં કે જમીન નિર્માણ થાય કેવી રીતે. બાળકો જે ખડકો હોય એ ખડકો પર બાળકો વિવિધ પ્રકારના પરિબળો અસર કરે છે, એટલે એનું ખવાણ થાય છે બાળકો, બરાબર. એ ખવાણ થાય છે એટલે એ તૂટે છે, એટલે એનો ભૂકો બને, જેને બાળકો આપણે રેગોલિથ તરીકે ઓળખવામાં આવે છે, કે જેની અંદર માત્ર ને માત્ર ખનિજ દ્રવ્યો હોય છે. અને બીજી બાજુ લઈએ તો વિવિધ પ્રકારના પરિબળની અસરને કારણે જીવજંતુઓ અને વનસ્પતિ બાળકો જે સડે છે અને સડવાથી બાળકો એમાંથી એમ કહેવામાં આવે કે સડવાને કારણે બાળકો એમાંથી બાળકો જે કંઈ જૈવિક દ્રવ્યો બાળકો છે આપણને પ્રાપ્ત થાય છે. આમ જૈવિક દ્રવ્યો, ખનિજ દ્રવ્યો ભેગું હવા અને પાણી ભળે એટલે બાળકો જમીન નિર્માણ તૈયાર થાય છે. બાળકો આપણે આવું કાંઈક ધોરણ 9ની અંદર બાળકો આપણે ભણી ગયા છીએ. તો આ વાત થઈ બાળકો ભારત દેશની અંદર બાળકો જે જમીન નિર્માણ બાળકો જે પ્રક્રિયા બાળકો છે, કેવી જમીન પર કેવા પ્રકારની જમીન તૈયાર થાય બાળકો છે, એના વિશે બાળકો આપણે જે ચર્ચા વિચારણા કરેલી છે. આ કંઈ બાબત બાળકો માત્ર છે તમારે તમારી પાકી બુકની અંદર ઉતારવાનું છે કે જમીન નિર્માણની પ્રક્રિયા વિશે સમજૂતી આપો. 3 કે 4 ગુણવાળો પ્રશ્ન પૂછાતો હોય છે. મોટાભાગે કહેવાય કે ખાલી મારા ટૂંકમાં વાળો પ્રશ્ન જે પૂછાય છે આવો હોય. જમીન કોને કહેવાય
બરાબર. અને બાળકો જમીનની અંદર કયા કયા તત્વો રહેલા હોય છે, બરાબર. જમીન કહેવાય કોને? બાળકો આપણે અહીંયા બે વ્યાખ્યા આપણે આપેલી જમીન વિશેની, બાળકો એ તમારે બાકી બુકમાં તમારે ઉતારવાની છે. તો આ વાત થઈ જમીન નિર્માણની પ્રક્રિયા. બાળકો આજે આ લેક્ચરમાં બાળકો આપણે અહીંયા સુધી રાખીએ છીએ, બરાબર. આના પછીના પ્રશ્નની અંદર બાળકો આપણે જમીનના બાળકો જે પ્રકારો બાળકો છે, રંગ, આબોહવા, ફળદ્રુપતા, કંડરચના ને બાળકો આધારે પાડવામાં જે આવેલા છે, માતૃખડકોના આધારે બાળકો પ્રકારો પાડવામાં આવેલા છે, એના વિશે આપણે ચર્ચા વિચારણા કરીશું. આજે બાળકો અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય.